જય માતાજી મિત્રો, જય ચેરમાં, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો આજે વ્લોગ થોડો લેટ ચાલુ કર્યો છે. આજે સાંજના વાગ્યા છે, જુઓ 4 વાગવા આવ્યા છે અને આજે બહુ લેટ વ્લોગ ચાલુ કર્યો છે. અને હા, બીજું જુઓ કે આપણે આટલે એક બીજી નવી ફ્રેમ એડ કરી છે સિકોતરમાની ફોટાની, ગોગા મહારાજ ચેરમાં સિકોતરમાનો. કેમ કે બે ફ્રેમો એકદમ સૂનું લાગતું હતું એટલે મેં કીધું લાવો ત્રીજી ફ્રેમ જે હતી એમને એમ લગાવી દઈએ. ખાલી ચેન્જ કેટલું કર્યું છે કે સિકોતરમાન ફોટો અહીંયા હતો ચેરમાન ફોટાની જગ્યાએ, તો એકબીજાની જગ્યા ખાલી બદલી છે. બાકી 3 ફોટા લગાવ્યા. કેટલું સરસ લાગી રહ્યું હું તમને બતાવું એક મિનિટ. જુઓ ખાલી કેટલું સરસ લાગી રહ્યું છે સર, કોમેન્ટ કરજો. ખાલી બહુ લેટ તો વ્લોગ ચાલુ કર્યો છે અને કાલે તો જે સાંજે વીત્યું હોય એ તો તમે આગલા વ્લોગમાં જોયું જ હશે કે બાઇક બગડી ગઈ હતી અને અચાનક બગડી ગઈ. હું બી ગભરાઈ ગયો કે શું થયું, અચાનક બગડી ગઈ. કેમ કે રાતના 10 વાગ્યા હતા અને તમને ખબર જ છે કે રાત્રે તો બાઇક બગડે એટલે કંઈ સાધન બીજું બી ના મળે. અને 2 દિવસથી પેઇન્ટિંગ બનાવવાનું વિચારું છું હું. પેપર બી લાવી દીધું છે, કલર બી લાવી દીધા છે, પણ હવે પેઇન્ટિંગ બનાવવાનો ટાઈમ રહેતો નહીં. પણ કોઈ વાંધો નહીં, લાઇનિંગ કરીને મૂકી દઈએ પણ પેઇન્ટિંગ થતી નહીં. પણ કોઈ વાંધો નહીં, આપણે કરીશું ફાઇનલ. કાલથી ફાઇનલ ચાલુ કરી જ દેવું છે 101%. જીગરભાઈ આવ્યા છીએ આપણા સ્ટુડિયોમાં. જીગરભાઈ કેવું ચાલે? મજા મજા, બહુ મજા. હવે કોઈક નવો ફોન લીધો? આઈફોન? હા, મેં આઈફોન લીધો ને. શું વાત છે, સાચું? હા. કયો લીધો? 15 Pro Max. 15 ને જોઈ લો, તમને ખબર જ હશે ને જો ભાઈ કેવો ફોન છે આપણા કની. ભાઈએ લીધો 13 અને ખરેખર કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આવી પ્રગતિ કરતા રહો. તમારી દયા, અમારી જેની દયા. તો જીગરભાઈ અમારા ભુવાજીના સુપુત્ર છે અને આજે સ્ટુડિયોમાં આવ્યા છીએ. થોડું મોબાઈલમાં સેટિંગ કરાવવું હતું આપણે આઈફોનમાં, કેમ કે નવો ફોન લીધો એટલે થોડું સેટિંગ કરવું પડે નહીં અંદર. કરવું પડે. આમાં શું આઈફોન બી લીધો. તો બહાર તો જુઓ અંધારું થઈ ગયું છે અને વાગ્યા છે 8:30 અને હવે ઘરે જઈ રહ્યા છીએ આપણે. કેમ કે 9 વાગે છે અને હવે ઘરે જઈ રહ્યા છીએ. બાઇક આપણું નીચે જ પડ્યું છે, તો ચલો જઈએ. આપણું બાઇક. તો મિત્રો ઘરે આવી ગયા છીએ આપણે અને ઘરે આવીને તો પહેલાં જમી લીધું. જમવામાં ખીચડી હતી એટલે કંઈ વિડીયો લીધું ના મેં. અને હવે ઉપર ધાબા પર જઈ રહ્યા છીએ આપણે. આંટા બીજા મારીએ તો એનાથી થોડુંક મતલબ જે જમ્યું છે ડાયજેસ્ટ થાય. તો ચલો જઈએ ઉપર. જુઓ આ આપણું ધાબુ છે. જુઓ બધું અંધારું જ દેખાતું છે, બીજું કોઈ નહીં દેખાતું હોય. ઉપર આવ્યા પછી ધાડ લાગી એટલે પછી સ્વેટર લાવ્યું. કેમ કે ઠંડી તો ઠંડી જ કહેવાય. ઠંડી કોઈની સગી થઈ નથી કે નથી થવાની, તો સ્વેટર પહેરી લઈએ. નકર તો શિયાળાના બરફ જેવા થઈ જાવ. નકર હવાના નહીં ઉઠી કહો નહીં ભાઈ ધંધે જઈ કહો કે કોઈ નહીં, તો સ્વેટર તો પહેરી લઈએ. સ્વેટર પહેરવું જરૂરી છે. તમે બધા પણ પહેરજો પાછા. અને આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને બીજા લોકોને શેર કરી દેજો. ચેનલ લોકો અમારો વ્લોગ વધુથી વધુ લોકો જોઈ. તો ચલો એન્ડ કરીએ છીએ વ્લોગનો. જય માતાજી, જય ચેહરમાં.